हाय मित्रों, केम छो तमे बधा? जय माताजी, जय श्री कृष्ण। અને મેં મિત્રોને સારંગપુર ને અષાઢ બીજનો વિડીયો શૂટ કરવા ગયો, પણ એમાં તો બહુ જ ભીડ હતી અને વિડીયો કોઈ શૂટ કરવા ખાસ કરીને દેતા નહોતા. તો ચલો હું તમને આજે અમારા ગામમાંથી નીકળે છે રથ એને દેખાડું. અત્યારે ભજન ને એવું ચાલે છે, ચલો તમને હું દેખાડું. દેખો ને મિત્રો, અને આ મારા દાદુ દાદા ભજન ચાલે છે. ને મિત્રો હું એને જગન્નાથ મંદિરે ગયો, પણ અહીંયા તો ને તમને ખાસ કરીને દર્શન કરાય નતો કે, પણ અહીંના ને દર્શન કરી શકો છો તમે. અને આ માતાજીની પ્રસાદી ભગવાનની જગન્નાથ મંદિરની, અને ભજન ને એવું ચાલે છે મિત્રો. અને તમે ચેરન છોડ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને આ મહારાજ છે અમારા મહારાજ જય માતાજી. અને સામે હનુમાનજીનું મંદિર છે. દેખો ને મિત્રો, આ હનુમાનજીનું મંદિર છે. देखो ने मित्रों, आ से जगन्नाथ मंदिर हमारा गामनु અને આ પોલીસ કર્મચારી છે. કોમેન્ટમાં જય રણછોડ લખવાનું ભૂલતા નહીં મિત્રો. તમને આટલા સારા વિડીયો બનાવીને મોકલું છું. જય રણછોડ લખવાનું ભૂલતા નહીં. અને જેને રથ આવશે તેને તો હું પાક્કું ને દેખાડીશ. અને આ અમારા દાદુ દાદા જે ને બહુ જ નાચતા હતા રામદેવ પીઠા એક જેટના પાઠમાં. એમના અંગાતો હજુ મારે ઘણાને વિડીયો શૂટ કરવાના છે. ચલો ને મિત્રો, તમને જેને રથ આવે તેને મળું હું. દેખો ને મિત્રો, રથ તો આવી ગયો છે. એમના મોસારમાં જઈને આવી ગયો છે રથ. એટલે ડાયરેક્ટ અહીંયા આવશે. અહીંયા આખું સિંગરવા ગામ ફરાવશે મિત્રો. મિત્રો, આરતી થાય છે એટલે હું એને આરતી તમને દેખાડી શકીશ નહીં, અવાજ થશે. પણ મિત્રો, તમે કોમેન્ટમાં જય રણછોડ જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં. देखो ને મિત્રો, તમને ઠેઠ
લાઈન ટુ લાઈન અને તમને ખાલી દેખાડી દઉં છું હું. દેખો ખાલી મિત્રો રથના મેન દર્શન તમને કરાવી દેવડાય છે. અને દેખો મિત્રો આ મોટા હનુમાનજીનો દેખો મિત્રો કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં. જય જગન્નાથ લખવાનું મિત્રો ભૂલતા નહીં. તમને લાસ્ટ સુધીના દર્શન કરાવી દેવડાવું. આ વિડીયો મિત્રો તમને સવારે જ તે મળી જશે. હું રાત્રે ભલે મારે એડિટ કરવું પડે. અને મિત્રો જ્યાં જ્યાં સંગીત વાગતું હશે અહીંયા હું સંગીત બને તે કરી નાખીશ કે સ્લો મોશનમાં રાખી દઈશ એટલે સંગીતને બધું તે બંધ થઈ જશે. મિત્રો બધું તે હંસનું ને બધું દ્રશ્ય બતાવે કાલે યુટ્યુબમાં દેખો. ઠેઠ અને મિત્રો ઠેઠ સિંગરવા ચોકી સુધી એને ટ્રેક્ટર હશે. આ છેલ્લા 35 વર્ષથી એને રથયાત્રા ચાલે છે સિંગરવા ગામમાંથી. પહેલાં એક નાની લાડીથી ચાલુ કરી હતી રથયાત્રા એ સિંગરવા ગામથી. પછી ઊંટલાડી આવી, ઊંટલાડીમાંથી સીધું અને ટ્રેક્ટરોને એના ઉપરથી ચાલુ કર્યું છે રથયાત્રા. મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા જ નહીં. અને તમે કોમેન્ટ કરો. મારી સૌરાષ્ટ્ર યાત્રા ચાલુ કરીશ મિત્રો. હું ટૂંક જ સમયમાં ચાલુ કરવાનો છું સૌરાષ્ટ્ર યાત્રા. મિત્રો વરસાદે અંધારે છે, તમારા માટે શૂટ કરું છું. તમે મારી મહેનત અને થોડી ઘણી લાગતી હોય તો વિડીયોને એક લાઈક, એક કોમેન્ટ ને એક શેર કરવાનું ભૂલતા જ નહીં. ચલો તમને હું મંદિર રથના દર્શન કરાવી દેવડાવું. દેખો ને મિત્રો આરતી થાય છે, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે માટે મિત્રો મેં મોબાઈલ ને મારો કવરમાં નાખી દીધો છે. તો આજે તમને જેવા થાય એવા દર્શન કરાવી દઉં મિત્રો. અને કોમેન્ટમાં જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં.
વાત છે અમારી ખાલી પણ સિંગડા કાંકરા રન હોય ને તમને કાંઈ જોવા જવું ના હોય એવું કેવા પણ ના આવે કલરે બીજા તમને રસ્તા દર્શન કરાવી દેવડાવું હજુ એક છે દેખો ને મિત્રો તમે રથના દર્શન કરી શકો છો